બાબરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અનેક મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા નુકસાન. નગરપાલિકા અને પોલીસ તંત્રે સંભાળી કામગીરી. વાવ-થરાદ જિલ્લાના બાબર શહેરમાં શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. મેઇન બજાર, આઝાદ ચોક, લાઠી બજાર, આનંદ બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને નુકસાન વેઠવવાનો વારો આવ્યો. લાંબા વિરામ બાદ વરસાદના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરતા સતત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો હતો. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી મકાનો અને દુકાનોમાં ઘૂસતા સ્થાનિક લોકો પોતાના સ્તરે પાણી બહાર કાઢવા માટે પ્રયત્નશીલ બન્યા હતા. બીજી તરફ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાબર નગરપાલિકાની ટીમ તથા પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પાણીના નિકાલ અને રાહત કામગીરીમાં જોડાઈ હતી. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો તેમજ જરૂરી સ્થળોએ નાળાઓનું વિસ્તરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભારે વરસાદની આ સ્થિતિએ ફરી એકવાર શહેરમાં વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે મજબૂત અને દીર્ઘકાલીન આયોજનની જરૂરિયાત સ્પષ્ટ કરી છે. રિપોર્ટર સુનિલ ગોકલાણી, બાબર. મારું નામ છે ઠક્કર ચતુરભાઈ કરશનભાઈ. મારું કાપડની દુકાન છે અહીંયા માધુરી સાડીની સેન્ટર બાજુ લાઠી બજારમાં. મારે વરસાદને સેફટી માટે કરીને 2.5 ફૂટની દિવાલ બી ચણાવેલી છે શટરની આગળ. એક દિવાલ ટપ્પીની અંદર શટર બંધ હતો તો પાણી આવી ગયું છે. અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનું મારું માલ કરેલું છે. અત્યારે આવી મેં દુકાન ખોલી છે. અત્યારે મારો માણસ અંદર ઊભો છે જો પાણી ભરેલું છે અત્યારે અંદર. આવું વારંવાર આ જગ્યા ઉપર થાય છે. મહિના પહેલાં બી વરસાદ આવ્યો હતો ત્યારે પાણી આવી ગયું હતું. આના માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા કરે તો બહુ સારું છે. એટલે અમારે દર સારા ધંધા કરવાની અંદર બહુ તકલીફ પડવાની છે. આજે સતત મોડી રાતથી ભાવનગરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે એ પરિસ્થિતિ ભાવનગર નગરપાલિકા સમસ્ત વાવ-થરાદ જિલ્લાનું વહીવટીતંત્ર અને અહીંના એનજીઓ નગરપાલિકાની ટીમ સાથે વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરી છે. વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું છે એવા વિસ્તારના લોકોને અહીંયા નગરપાલિકાના ટાઉન હોલમાં રહેવાની, જમવાની તેમજ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વરસાદના કારણે ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે સમગ્ર રીતે કટિબદ્ધ છે અને ટૂંક જ સમયની અંદર ભાભરની અંદર જે પ્રમાણે વાતાવરણ હતું એવી રીતે એક સરળ અને નોર્મલ વાતાવરણ થઈ જશે. આ પ્રશ્ન સાહેબ કેટલા વર્ષથી છે? નહીં, વધુ વરસાદ આવે તો જ આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. બાકી સામાન્ય વરસાદની અંદર આવો કોઈ પ્રશ્ન થતો નથી. પણ સવારે 3 થી કરીને 6 વાગ્યા સુધી આશરે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ એક જ સાથે આવવાના કારણે અચાનક જ જે પાણી ભરવાની પરિસ્થિતિ થઈ એ થઈ છે. બાકી વરસાદ નિકાલની સંપૂર્ણ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ ભવિષ્યમાં કોઈ આયોજન આનું ખરી કે આ પ્રશ્ન ના થાય? હા, એના માટે નગરપાલિકા દ્વારા જે વરસાદી પાણીના નિકાલની સ્ટોક એનું આયોજન પણ થઈ ગયું છે, દરખાસ્ત પણ થઈ છે. તો આગામી યોજનાને આગળ વધારીને ભાવનગરમાં જે પાણી ભરાય છે એની વ્યવસ્થા યોગ્ય રીતે થશે. આમ 2 કલાકથી વધારે પાણી ભાભરમાં રહેતું જ નથી. વરસાદી નિકાલની વ્યવસ્થા છે, અંદર પાણી નીકળી પણ જતું રહ્યું છે. મોડી રાતથી સતત બાબર શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે. મારી દરેક બાબર શહેરના નગરજનોને વિનંતી છે કે ક્યાંય પણ નીચાણવાળા વિસ્તાર હોય જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તો ત્યાંથી નીકળી અને નગરપાલિકા હોલ ખાતે ખાવાની, રહેવાની તમામ વ્યવસ્થા કરી છે. તો ત્યાં શિફ્ટ થઈ જાય. ત્યાં નગરપાલિકા પ્રમુખશ્રી અને એમની ટીમ દ્વારા સરસ વ્યવસ્થા કરેલી છે. તો ત્યાં પોતાની જે પણ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે તો તમામ લોકોને વિનંતી કે ત્યાં શિફ્ટ થઈ જાય. બીજું, બાબર શહેરની અંદર પાણીના નિકાલ માટે ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા ઓપન કરેલા છે. તો લોકોને વિનંતી છે કે ભરેલા પાણીમાં એમ જ નીકળી ના પડે, કારણ કે ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોય અને અકસ્માત થવાની શક્યતા છે. તો તમામ નગરજનોને વિનંતી છે કે કામ વગર કોઈ ઘરની બહાર ના નીકળે અને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે.